ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન અને ગુણવત્તા બંને પ્રમાણમાં ઘણા સારા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેના નિકાસ પર ગંભીર અસર પડી છે. દર વર્ષે દુનિયાના વિવિધ દેશોમાં 300થી 500 ટન નિકાસ થતી કેસર કેરી આ વર્ષે હજુ સુધી માત્ર 100 ટન જ એક્સપોર્ટ થઈ શકી છે. તાલાળા મેંગો માર્કેટ દ્વારા સિઝનની શરૂઆતમાં 150 ટન કેરી વિદેશ મોકલાઈ હતી, પરંતુ યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝ અને ઓમાનની ખાડીના દરિયાઈ માર્ગો પ્રભાવિત થતાં કંડલા પોર્ટ પરથી એક પણ શિપમેન્ટ આગળ વધી શક્યું નથી. અદ્યતન હાઇજેનિક પેકિંગ પ્લાન્ટ અને વિદેશોમાંથી પુષ્કળ ઓર્ડર હોવા છતાં દિવસો સુધી કાર્ગો શિપ ન મળવાને કારણે અને હવાઈ માર્ગનું ભાડું ખૂબ જ ઊંચું હોવાથી નિકાસ ઠપ જેવી થઈ ગઈ છે. હવે વોર સિચ્યુએશન્સના કારણે ફ્યુલ સરચાર્જ, ફ્લાઇટ કનેક્ટિવિટી થોડી ધીમી પડી રહી છે, જેથી કરીને આ વર્ષે દર વખત કરતા ઉત્પાદનનું જે આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એ થોડું ઓછું થઈ રહ્યું છે. આપણે યુએસએ આપણું મેઇન ફોકસ્ડ માર્કેટ છે, કેનેડા છે, યુનાઇટેડ કિંગડમ છે તથા ગલ્ફમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ. યુદ્ધના કારણે જે આ પરિસ્થિતિમાંથી અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, જે માત્રા હોવી જોઈએ એના કરતાં ઓછી આ વર્ષે દેખાઈ રહી છે. આ વૈશ્વિક તણાવને કારણે ગીરના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, કારણ કે વિદેશમાં જે ભાવ 3 કિલોના બોક્સના મળતા હતા તે હવે સ્થાનિક બજારમાં 10 કિલો વેચવા છતાં પણ મળી રહ્યા નથી. હાલ ખેડૂતો અને વેપારીઓ ઈરાન સાથેની મડાગાંઠ વહેલી તકે ઉકેલાય અને કાર્ગો વ્યવસ્થાઓ પુનઃ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષ કરતા જો કેરીનું આ વર્ષે ઉત્પાદન જોઈએ તો સારું એવું છે, પણ યુદ્ધના કારણે આ વર્ષે એક્સપોર્ટ કરવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. કે જેનું કારણ એક તો પહેલી વસ્તુ એ છે કે ગત વર્ષ જે ફ્લાઇટ રેટ આવતા હતા એ આ વર્ષની દ્રષ્ટિએ જોઈએ તો બમણા થઈ ચૂક્યા છે, કે જેના કારણે જે એક્સપોર્ટરને જે કોટેશન બેસવું જોઈએ એક્સપોર્ટ કરવા માટેનું એ અત્યારે વ્યવસ્થિત બેસતું નથી ને એના કારણે એક્સપોર્ટ બહુ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. યુદ્ધના કારણે જે ગઈ સિઝનમાં જેટલું એક્સપોર્ટ વધારે થતું હતું એનાથી આ વર્ષની સિઝન જોઈએ તો 50% જેવું એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે.